નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા વિષયાંક પ્રકરણ 6 દોરવણી ભાગ 1, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે દોરવણી એટલે શું, દોરવણીનો અર્થ, તેમની લાક્ષણિકતા અને તેમના વિશે મહત્વના મુદ્દા વિશે ચર્ચા કરીશું. પ્રકરણ 6 દોરવણી ડાયરેક્ટિંગ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાંથી બોર્ડની પરીક્ષામાં તમને 1 ગુણનો 1 પ્રશ્ન, 2 ગુણના 2 પ્રશ્ન અને 5 ગુણનો 1 પ્રશ્ન પૂછાય છે. તો એ રીતે આપણે તૈયારી કરીશું. સૌપ્રથમ તો છે દોરવણીનો અર્થ અને તેમની લાક્ષણિકતાઓ જણાવો. ત્યાર પછી દોરવણીનો અર્થ જણાવી મહત્વના મુદ્દા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, સંચાલનના કાર્યોમાં મુખ્યત્વે આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશનો સમાવેશ થાય છે. તો આપણે જે આયોજન અને વ્યવસ્થાતંત્ર દ્વારા જે નિર્ણયો લીધા હોય છે, એ નિર્ણયોનો અમલ આપણે દોરવણી દ્વારા કરાવતા હોઈએ છીએ. કર્મચારીઓને કામ સોંપવું અને તે કામ કરાવવું જે દોરવણીનું કાર્ય છે. ધંધાકીય એકમનું ધ્યેય અનેક વ્યક્તિઓના સહકાર વિના સિદ્ધ થઈ શકતું નથી. સંચાલકે પોતાના હાથ નીચેના માણસો પર દેખરેખ રાખવાનું, તેમને સૂચનાઓ, હુકમો આપવા, સક્રિય નેતાગીરી પૂરી પાડવી, એ બધાનો જ સમાવેશ દોરવણીમાં થાય છે. તો આ રીતે ઉચ્ચ સંચાલકીય અધિકારીઓ જે હોય છે તે પોતાના હાથ નીચેના કર્મચારીઓ પર દેખરેખ રાખવી, તેમને સૂચનાઓ આપવી, હુકમો આપવા, નેતાગીરી પૂરી પાડવી વગેરે પ્રકારના કાર્યો કરતા હોય છે. તો આ રીતે દોરવણીમાં જે તે કાર્ય અંગેની માહિતી પૂરી પાડવી. દરેક એકમમાં કર્મચારીઓની કાર્યક્ષમતાનો આધાર એ દોરવણી ઉપર રહેલો હોય છે. તો આ રીતે કર્મચારીઓની કાર્યક્ષમતાનો આધાર શેના ઉપર રહેલો હોય છે? દોરવણી ઉપર રહેલો હોય છે. દોરવણી આપનાર સક્ષમ હોય તો સામાન્ય કક્ષાનો કર્મચારી પણ ઉત્તમ પરિણામ આપે છે. તો આ રીતે દોરવણી એ ખૂબ જ મહત્વનું કાર્ય છે. તેના બદલે દોરવણી આપનાર બિનકાર્યક્ષમ હોય તો સારા કર્મચારી પણ અપેક્ષિત પરિણામ આપી શકતા નથી. આમ સક્ષમ દોરવણી એ સંચાલનનું એક અનિવાર્ય અંગ ગણાય છે. જો દોરવણી આપનાર એ સક્ષમ હોય, યોગ્ય લાયકાત ધરાવતો હોય, યોગ્ય રીતે માર્ગદર્શન આપતો હોય, તો તેનો આધાર ધંધાની સફળતા ઉપર રહેલો હોય છે. ધંધાકીય એકમ સફળતા પ્રાપ્ત કરે છે. અને જો દોરવણી આપનાર બિનકાર્યક્ષમ હોય તો આપણે અપેક્ષિત પરિણામો પ્રાપ્ત કરી શકતા નથી. તો આ રીતે દોરવણી સંચાલનનું એક અગત્યનું અંગ છે. ધંધાકીય એકમમાં દોરવણી અને માર્ગદર્શન પૂરા પાડવાનું કાર્ય યુદ્ધમાં વ્યૂહરચનાઓ ઘડવાના કાર્યો જેવું જ છે. તો જે રીતે યુદ્ધની જે વ્યૂહરચનાઓ ઘડવામાં આવે છે અને ત્યારે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે, એવી જ પ્રક્રિયા એ ધંધાકીય એકમમાં થતી હોય છે. તેમાં સાધન સામગ્રી અને માનવ શક્તિઓના ઉપયોગ, વિશિષ્ટ પ્રથાઓ કેન્દ્રિત કરવા માટેના સ્થાનો, અર્થતંત્રની ગૂંચવણભરી બાબતો અને ધંધાકીય એકમના સાતત્ય વગેરે વિશે વિચારણા કરવાની અને આદેશો આપવાની નૈતિક અને વૈધિક જવાબદારીનો સમાવેશ થાય છે. તો આ રીતે દોરવણી એ યુદ્ધમાં જે રીતે માર્ગદર્શન આપવા માટે, સૂચનાઓ આપવા માટે અપનાવવામાં આવતી હતી, એ જ રીતે ધંધાકીય એકમમાં પણ દોરવણી પૂરી પાડવામાં આવે છે, જેનાથી ધંધાકીય એકમ સફળતા પ્રાપ્ત કરે છે. તો દોરવણીનો અર્થ એટલે શું તમને પૂછાય છે. અહીં દોરવણીના તમને વિવિધ અર્થો આપ્યા છે, એમાંથી કોઈ પણ એક અર્થ તમે લખી શકો છો, 2 અર્થ પણ લખી શકો છો. દોરવણી એટલે કે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, તેમને કામગીરીથી વાકેફ કરવા, તેમના ઉપર દેખરેખ રાખવી અને તેમના કાર્ય જુસ્સો ટકાવી રાખવો, જેને આપણે દોરવણી તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શન આપવું, યોગ્ય માહિતી આપવી કે જેઓ તે કાર્ય કરવાના છે તે અંગે માહિતી આપવી, તેમને વાકેફ કરવા અને એ કાર્ય ઉપર દેખરેખ રાખવામાં આવે, જેથી તેમને કોઈ જો સમસ્યા સર્જાય તો તેનું નિરાકરણ લાવી શકાય. એટલે કે તેમના કાર્ય ઉપર દેખરેખ રાખવી, તેમનો કાર્ય જુસ્સો ટકાવી રાખવો વગેરે જેવી બાબતોનો સમાવેશ દોરવણીમાં થતો હોય છે. કર્મચારીઓની ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે કે દોરવણી. આ રીતે કર્મચારીઓ પોતાનો ધ્યેય સિદ્ધ કરી શકે એ માટે એમને માર્ગદર્શન આપવામાં આવે છે, સૂચનાઓ આપવામાં આવે છે, માહિતી આપવામાં આવતી હોય છે, જેને દોરવણી તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં કુન્સ અને ઓડોનલે જણાવ્યું છે કે તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેના ઉપર દેખરેખ રાખવી, તેનું નામ દોરવણી. તો જે મધ્ય સપાટીના જે અધિકારીઓ છે એમના દ્વારા
તાબેદારોને માર્ગદર્શન આપવામાં આવે છે, તેમના પર દેખરેખ રાખવામાં આવે છે, જેથી કાર્ય અસરકારક રીતે થાય, કર્મચારીઓનો જુસ્સો પણ ટકાવી રાખી શકાય. તો આ બધાના પરિણામો આપણને દોરવણી દ્વારા પ્રાપ્ત થાય છે. દોરવણી એક એવું કાર્ય છે કે જે નક્કી કરેલા ઉદ્દેશો સિદ્ધ કરવા મદદનીશોને આદેશો આપીને તેમની ઉપર નિરીક્ષણ રાખે છે. આ રીતે દોરવણી દ્વારા આપણે એવા ઉદ્દેશો સિદ્ધ કરી શકીએ છીએ કે જેના દ્વારા આપણે આદેશો આપીને, હુકમો આપીને, માર્ગદર્શન આપીને, નિરીક્ષણ રાખીને આપણે કાર્ય સિદ્ધ કરી શકીએ છીએ. તો દોરવણીનો અર્થ સમજ્યા પછી આપણે તેની લાક્ષણિકતાઓના મહત્વના મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું. જેમાં પ્રથમ મુદ્દો છે હેતુલક્ષી પ્રવૃત્તિ. તો કે દોરવણી એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે. કઈ રીતે? કારણ કે દોરવણીનો હેતુ શું હોય છે કે કર્મચારીઓને માર્ગદર્શન આપીને તેમને પ્રોત્સાહન પૂરું પાડવાનો હોય છે, તેમને પ્રોત્સાહિત કરવાનો હોય છે, જેથી ધંધાની ધ્યેય સિદ્ધિ થઈ શકે છે. તો આ રીતે દોરવણી એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે, કારણ કે કર્મચારીઓને માર્ગદર્શન પૂરું પાડીને તેમનો કાર્યજુસ્સો વધારી શકાય છે અને તે દ્વારા કર્મચારીઓની ધ્યેય સિદ્ધિ થઈ શકે છે. કર્મચારીની ધ્યેય સિદ્ધિ થવાને પરિણામે ધંધાકીય એકમની પણ ધ્યેય સિદ્ધિ થાય છે અને દોરવણી એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે. ત્યાર પછી નંબર 2, સંચાલનની બધી જ સપાટીએ થતું કાર્ય. તો કે જે દોરવણી છે તે સંચાલનની બધી જ સપાટીએ થતું હોય છે. જેમ કે ઉચ્ચ અધિકારીઓ પોતાના હાથ નીચે કાર્ય કરતા વિભાગીય અધિકારીઓને ધ્યેય, નીતિ તથા વહીવટી બાબતો અંગે દોરવણી આપતા હોય છે. જે ઉચ્ચ અધિકારીઓ હોય છે, સંચાલક મંડળ હોય છે, તે પોતાના જે વિભાગીય અધિકારીઓ હોય છે એ વિભાગીય અધિકારીઓને નીતિથી વાકેફ કરે છે, ધંધાકીય એકમના ધ્યેયોથી વાકેફ કરે છે અને જે વહીવટી બાબતો હોય છે તે અંગે માર્ગદર્શન પૂરું પાડે છે. એ જ રીતે જે તળ સપાટીએ નિરીક્ષકો, જોબરો અને ફોરમેનોને સૂચનાઓ તથા હુકમો કરે છે. તો આ રીતે જે મધ્ય સપાટીના અધિકારીઓ હોય છે તે તળ સપાટીના જે જોબરો, ફોરમેન અને નિરીક્ષકો હોય છે તેમને સૂચનાઓ આપવાનું કામ કરે છે અને હુકમો એમને કરે છે. અને જોબરો, ફોરમેન તેમના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ, કામદારો એમને દોરવણી આપે છે. તો આ રીતે ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી દોરવણી અપાય છે. તો આ રીતે જે ઉચ્ચ સપાટીના જે સંચાલકો હોય છે, અધિકારીઓ હોય છે, તે નીતિ, ધ્યેયો, વહીવટી કાર્ય અંગેની જે બાબતો છે, માહિતી છે, તે મધ્ય સપાટીના અધિકારીઓને જણાવે છે. મધ્ય સપાટીના જે અધિકારીઓ હોય છે તે તળ સપાટીના નિરીક્ષકો, જોબરો, ફોરમેનોને હુકમો કે સૂચનાઓ આપે છે અને આ જે મધ્ય સપાટીના અધિકારીઓ હોય છે એમના દ્વારા તળ સપાટીના જે નિરીક્ષકો કે જોબરો તેમના હાથ નીચેના જે કામદારો હોય છે તેમને દોરવણી આપે છે. તો આ રીતે દોરવણી ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી થતું કાર્ય છે. નંબર 3, દોરવણી સતત ચાલતી પ્રક્રિયા છે. તો ધંધાકીય એકમની પ્રવૃત્તિ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી દોરવણીનું કાર્ય અવિરતપણે ચાલ્યા કરે છે, સતત ચાલ્યા કરે છે. કાર્યવિધિ તથા નીતિના અર્થઘટન અંગે કર્મચારીઓને સતત માર્ગદર્શન આપવું પડે છે, જેથી દોરવણી સતત ચાલતી પ્રક્રિયા છે. તો કે ધંધાકીય એકમમાં કાર્ય કરતા જે કર્મચારીઓ હોય છે, કર્મચારીઓ પર સતત દેખરેખ રાખીને તેમને જ્યાં સમસ્યા જણાય ત્યાં તેમને માર્ગદર્શન આપવું પડે છે, માહિતી આપવી પડે છે. તો આ રીતે દોરવણીની સાથે નિરીક્ષણનું કાર્ય પણ જોડાયેલું હોય છે. તો કે નિરીક્ષણ કે દેખરેખ રાખવાથી કર્મચારીઓને ક્યાં સમસ્યા હોય છે તે સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે અને એ દ્વારા આપણે કર્મચારીઓને માર્ગદર્શન પૂરું પાડી શકીએ છીએ. તો આ રીતે દોરવણી સતત ચાલતી પ્રક્રિયા છે. ત્યાર પછી નંબર 4, કાર્યો પર દેખરેખ. દોરવણી દ્વારા આપણે કાર્યો પર દેખરેખ રાખી શકીએ છીએ. દોરવણી આપવાનો હેતુ શું હોય છે? તો કે કર્મચારીઓ દોરવણી મુજબ કાર્ય કરે છે કે નહીં તે જોવાનો હોય છે. જે આયોજન, વ્યવસ્થા તંત્ર અને કર્મચારી વ્યવસ્થા તંત્ર બાદ જે દોરવણી આપવામાં આવે છે તે શા માટે? કારણ કે જે આપણે ધ્યેયો નક્કી કર્યા છે તેને સિદ્ધ કરવા માટે. તો તે કાર્ય કરે છે કે નહીં તે જોવામાં આવે છે, દેખરેખ રાખવામાં આવે છે. તો આ રીતે દોરવણી માત્ર હુકમો કે આદેશ આપવાની જ પ્રક્રિયા નથી, પરંતુ આપેલ સૂચનાઓ કે હુકમ મુજબ કાર્યો થાય છે કે નહીં તો તે અંગે દેખરેખ રાખવાની પણ પ્રક્રિયા છે. તો આપણે જે હુકમો કે સૂચનાઓ આપવામાં આવી છે એ મુજબ કાર્ય થાય છે કે નહીં તો તે જોવાની પ્રક્રિયા પણ દેખરેખ દ્વારા દોરવણીમાં થતી હોય છે. નંબર 5, વિશાળ કાર્યક્ષેત્ર. દોરવણીનું કાર્યક્ષેત્ર કેવું હોય છે? વિશાળ હોય છે.
તેમાં કર્મચારીઓને માત્ર માર્ગદર્શન કે શિખામણ જ આપવાનું નથી હોતું, પરંતુ સંચાલકોએ એકમ માટે લીધેલા નિર્ણયોની યોગ્ય સમજૂતી આપીને નિર્ણયોનો અસરકારક અમલ થાય એ માટે પણ પ્રયત્ન કરવાનો હોય છે. તો આ રીતે દોરવણીનું કાર્યક્ષેત્ર એ વિશાળ છે. શા માટે? કારણ કે જે કર્મચારીઓ હોય છે એમને માર્ગદર્શન આપી દેવાથી કે માહિતી આપી દેવાથી કાર્ય પૂરું નથી થઈ જતું, પરંતુ જે નિર્ણયો ઉચ્ચ સપાટી દ્વારા લેવામાં આવ્યા હોય છે તો તેની યોગ્ય સમજૂતી આપવાનું કાર્ય પણ થતું હોય છે. એટલા માટે દોરવણીનું કાર્યક્ષેત્ર કેવું છે? વિશાળ છે. નંબર 6, માહિતી સંચાર. દોરવણી એ હુકમોને તથા આદેશો આપવા કાર્યક્ષમ માહિતી સંચારની પૂર્વ શરત ગણાય છે. આ રીતે દોરવણીમાં કર્મચારીઓને હુકમો અને માર્ગદર્શન પૂરું પાડવા માટે કાર્યક્ષમ માહિતી સંચારની વ્યવસ્થા એ પૂર્વ શરત છે. તો કે માહિતી સંચાર કેવો હોવો જોઈએ? અસરકારક હોવો જોઈએ. જે માહિતીની જરૂરિયાત હોય એવી જ માહિતીની આપલે થવી જોઈએ, અને તો જ કર્મચારીઓ એ ધ્યેય સિદ્ધ કરી શકે છે. જો માહિતી સંચારની પ્રક્રિયા વ્યવસ્થિત નહીં હોય તો યોગ્ય સમયે યોગ્ય કર્મચારીને યોગ્ય માર્ગદર્શન આપી શકાય નહીં. તો આ રીતે માહિતી સંચાર કેવી હોવી જોઈએ? યોગ્ય હોવી જોઈએ, એટલે કે યોગ્ય સમય યોગ્ય કર્મચારીઓને જે તે માહિતી મળતી હોવી જોઈએ. નંબર 7, પ્રોત્સાહન. કર્મચારીઓ પાસેથી વધુ સારું કાર્ય મેળવવા તેમને પ્રોત્સાહન આપવું જરૂરી હોય છે. કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે ઉપરી અધિકારીઓ વ્યક્તિગત માર્ગદર્શન આપે છે. આવા માર્ગદર્શનથી કર્મચારીઓના પ્રશ્નોને દ્વિધાઓ દૂર થાય છે, તેમનામાં વિશ્વાસ સંપાદિત થાય છે, તેથી વધુ સારું કાર્ય કરવા માટે પ્રોત્સાહન મળે છે. તો આ રીતે દોરવણીમાં જે કર્મચારીઓ હોય છે કર્મચારીઓના કાર્ય પર દેખરેખ રાખવામાં આવતી હોય છે, અને તેથી કર્મચારીઓ વધુને વધુ સારું કાર્ય કરવા માટેના પ્રયત્ન કરતા હોય છે. વળી જ્યારે કર્મચારીઓને કોઈ સમસ્યા સર્જાય તો તે અંગે વ્યક્તિગત માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે, જેથી માર્ગદર્શન મળવાથી કર્મચારીઓને જે પ્રશ્નો, જે મુશ્કેલીઓ હોય છે, દ્વિધા હોય છે તે દૂર થાય છે. પરિણામે તેમનામાં આત્મવિશ્વાસ સંપાદિત થાય છે, અને તેથી તેઓ વધુને વધુ સારું કાર્ય કરવા માટે પ્રોત્સાહિત થતા હોય છે. આ રીતે દોરવણી દ્વારા માર્ગદર્શન પૂરું પાડી શકાય છે. ત્યાર પછી નંબર 8, નિમ્નગામી પ્રવૃત્તિ. દોરવણી એ કેવી છે? નિમ્નગામી પ્રવૃત્તિ છે. કઈ રીતે? તો કે તેમાં હંમેશા ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ પ્રવાહ વહે છે. જેમ કે ઉચ્ચ સપાટીના જે સંચાલકો હોય છે તે મધ્ય સપાટીના અધિકારીઓને હુકમો, આદેશો આપે છે, અને આ હુકમો કે આદેશો દ્વારા જે મધ્ય સપાટીના અધિકારીઓ હોય છે, જે નીતિ ઘડવામાં આવી છે, જે ધ્યેયો ઘડવામાં આવે છે, તેને અનુરૂપ જે તળ સપાટીના જે જોબરો છે, નિરીક્ષકો છે, તો કે તેમને હુકમો, સૂચનાઓ આપે છે, તેનાથી માહિતગાર કરે છે, અને આ જે જોબરો કે હોય છે એમના હાથ નીચેના જે કર્મચારીઓ હોય છે તો કે તેમને માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. તો આ રીતે જે દોરવણી છે તે નિમ્નગામી પ્રવૃત્તિ છે, એટલે કે ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ પ્રવાહ વહે છે. ઉચ્ચ સંચાલકો મધ્ય સપાટીના અધિકારીઓને માર્ગદર્શન આપે છે, અને મધ્ય સપાટીના અધિકારીઓ તળ સપાટીના કર્મચારીઓને દોરવણી આપે છે. નંબર 9, સંચાલકીય કાર્ય. સંચાલનના વિવિધ કાર્યો આપણે જોઈ ગયા, જેમાં આયોજન, વ્યવસ્થાતંત્ર એટલે કે પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, સંકલન, માહિતી પ્રેષણ અને અંકુશ સાથે દોરવણીનું કાર્ય પણ સંકળાયેલું હોય છે. તો આવા જે સંચાલનના કાર્યો છે તે એક પછી એક થતા હોય છે. જેમ કે સૌપ્રથમ આયોજનનું ઘડતર થતું હોય છે, ત્યાર પછી વ્યવસ્થાતંત્રનું ઘડતર થતું હોય છે, કર્મચારી વ્યવસ્થા દ્વારા કર્મચારીઓની ભરતી થતી હોય છે, તેમને તાલીમ આપવામાં આવે છે, એમનો વિકાસ માટેની વિવિધ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. ત્યાર પછી સંકલન, માહિતી પ્રેષણ, માહિતીની આપલે થતી હોય છે, અને દોરવણી આપવામાં આવે છે. કર્મચારીઓ જે કાર્ય કરે છે એમાં કોઈ મુશ્કેલી સર્જાય તો એ માટે માર્ગદર્શન આપવામાં આવે છે, નિરીક્ષણ થતું હોય છે, બરાબર. ત્યાર પછી અંકુશ, અસરકારક અંકુશ પણ રાખવામાં આવતું હોય છે. તો આ બધા સંચાલકીય કાર્યો છે. તો દોરવણીની મહત્વની મુખ્યત્વે 9 મુદ્દા છે, એમાંથી કોઈ પણ તમે 5 મુદ્દા પણ લખી શકો. ત્યાર પછી મહત્વ, તો કે ધંધાકીય એકમમાં કર્મચારીઓની કાર્યક્ષમતાનો આધાર એ દોરવણી ઉપર રહેલો હોય છે. શા માટે દોરવણી પર? કારણ કે અસરકારક દોરવણી પૂરી પાડવામાં આવે તો જે કર્મચારીઓના પ્રશ્નો હોય છે, નિરાકરણ, જે દ્વિધા હોય છે તેનું નિરાકરણ આવે છે, અને તેને પરિણામે કર્મચારીઓની કાર્યક્ષમતાનો આધાર કોની પર હોય છે? દોરવણી ઉપર રહેલો હોય છે.
દોરવણી દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરીને તેમના કાર્યોનું નિરીક્ષણ કરી તેમને યોગ્ય માર્ગદર્શન આપીને એકમના ધ્યેય હાંસલ કરી શકાય છે. તો આ રીતે જે કર્મચારીઓ પર અસરકારક નિરીક્ષણ દ્વારા તેમને પ્રોત્સાહિત કરી શકાય છે, તેમને યોગ્ય માર્ગદર્શન આપી શકાય છે. તો આ રીતે દોરવણીનું મહત્ત્વના અને વિશિષ્ટ કાર્યો પૈકી મહત્ત્વના મુદ્દામાં નંબર 1 કાર્યક્ષમતામાં વધારો. કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે. કઈ રીતે? તો વ્યવસ્થાતંત્ર કાર્યક્ષમ ત્યારે જ બને જ્યારે તેમાં કામ કરતા કર્મચારીઓને વિભાગીય કાર્યો વિશે યોગ્ય દોરવણી આપવામાં આવે, એટલે કે યોગ્ય માહિતી, યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવે. દોરવણીને કારણે કર્મચારીઓને પોતાના કાર્ય, સત્તા અને જવાબદારી અંગેની સ્પષ્ટતા થાય છે, તેથી તેમની કાર્યક્ષમતામાં વધારો થાય છે. તો આ રીતે દોરવણી દ્વારા કર્મચારીઓ પોતાના કાર્ય અંગે સ્પષ્ટ માહિતી મળે છે, તેની સત્તા, ફરજો વિશેની માહિતી મળે છે, ત્યાર પછી તેમની કાર્યક્ષમતામાં વધારો થાય છે. નંબર 2 કાર્યક્ષમતાનું વિશ્લેષણ. દોરવણી દ્વારા કર્મચારીઓના કાર્યનું વિશ્લેષણ કરવામાં આવે છે, કારણ કે દોરવણી દ્વારા નિરીક્ષણનું કાર્ય પણ થતું હોય છે, તેમના કાર્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે. દોરવણી પ્રમાણે કર્મચારીએ કાર્ય કર્યું છે કે નહીં, કર્યું હોય તો કેટલા પ્રમાણમાં કર્યું છે અને તેની કાર્યક્ષમતા કેટલી વધી વગેરે બાબતોનું પણ વિશ્લેષણ અને મૂલ્યાંકન થઈ શકે છે. તો આ રીતે દોરવણી દ્વારા જે તે નિરીક્ષણનું કાર્ય પણ થતું હોય છે અને તેમના દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે, વિશ્લેષણ કરવામાં આવે છે કે કયા કર્મચારીઓએ કાર્ય કર્યું છે અને જો કર્યું હોય તો કેટલા પ્રમાણમાં કર્યું છે, કાર્યક્ષમતા વધી છે કે ઘટી છે. તો આ બધી બાબતોનું શું કરવામાં આવે છે? મૂલ્યાંકન કરવામાં આવે છે. નંબર 3 કર્મચારીઓને પ્રોત્સાહન. કર્મચારીઓને પ્રોત્સાહન મળે છે. કઈ રીતે? દોરવણીને કારણે કર્મચારીઓને યોગ્ય કાર્ય પદ્ધતિ તથા નીતિ નિયમોથી વાકેફ કરી શકાય છે. કાર્ય અંગેની તેમની દ્વિધા પણ દૂર કરી શકાય છે, જેથી કાર્ય કરવાનું પ્રોત્સાહન મળે છે. તો આ રીતે દોરવણી દ્વારા કર્મચારીઓની જે કાર્ય પદ્ધતિ હોય છે, ત્યાર પછી નીતિ નિયમો હોય છે, તેમનાથી તેમને માહિતગાર કરી શકાય છે અને જે તેમની મુશ્કેલીઓ હોય છે એનું તાત્કાલિક નિરાકરણ લાવી શકાય છે, જેથી તેમને કાર્ય કરવાનું શું મળે છે? પ્રોત્સાહન પ્રાપ્ત થતું હોય છે. નંબર 4 અસરકારક આયોજન. દોરવણી દ્વારા આપણે અસરકારક આયોજન દ્વારા ધ્યેય સિદ્ધ પ્રાપ્ત કરી શકીએ છીએ. કઈ રીતે? ધંધાકીય એકમના બધા જ કાર્યોનું આયોજન કોઈ એક વ્યક્તિ દ્વારા શક્ય નથી. આયોજન કરનાર અધિકારી મદદનીશો દ્વારા જરૂરી માહિતી એકત્રિત કરીને આયોજન ઘડે છે અને આયોજન દ્વારા નિર્ધારિત કરેલા ધ્યેયને પાર પાડવાનું કાર્ય એ દોરવણી દ્વારા થતું હોય છે. તો આ રીતે દોરવણી એ કોઈ એક વ્યક્તિ દ્વારા નથી થતું, પરંતુ ઘણી બધી વ્યક્તિઓ મળીને માહિતીની આપ-લે થતી હોય છે અને એ દ્વારા આયોજન દ્વારા જે નિર્ધારિત કરેલા ધ્યેય છે તેનો અસરકારક રીતે પાર પાડવા માટે, સિદ્ધ કરવા માટે દોરવણી દ્વારા થતું કાર્ય છે. નંબર 5 અસરકારક વ્યવસ્થા તંત્ર. દોરવણીને કારણે દરેક કર્મચારીને તેમની સત્તા અને જવાબદારીનો ખ્યાલ આવે છે, કારણ કે દોરવણીમાં માહિતીની આપ-લે થતી હોય છે, જેનાથી કર્મચારીઓને પોતાના કાર્યથી વાકેફ કરવામાં આવે છે, નીતિ નિયમોથી વાકેફ કરવામાં આવે છે, તેમની સત્તા કેટલી છે, તેના પ્રમાણમાં જવાબદારીઓ કઈ છે તે વિશેથી માહિતગાર કરવામાં આવે છે. આ ઉપરાંત અધિકારીઓના હુકમો અને સૂચનાઓનું યોગ્ય રીતે પાલન થતું હોય છે, તેથી સમગ્ર વ્યવસ્થા તંત્ર અસરકારક બને છે. તો રીતે અસરકારક વ્યવસ્થા તંત્રમાં જે અધિકારીઓ હોય છે એમના હુકમો અને સૂચનાઓનું યોગ્ય રીતે પાલન થતું હોય છે. નંબર 6 સંકલન અને સહકાર. દોરવણી દ્વારા કર્મચારીઓના કાર્યનું સંકલન સાધી શકાય છે, કર્મચારીઓનો સહકાર પ્રાપ્ત કરી શકાય છે, કર્મચારીઓમાં વફાદારીની ભાવના પેદા થાય છે, કર્મચારીના વ્યક્તિગત ધ્યેયોને એકમના મુખ્ય ધ્યેય સાથે જોડવામાં આવે છે. દોરવણી આપનાર